અત્યારે કોનો ફોન આવ્યો? હાલે કમિશનર સાહેબ. હા હા કમિશનર સાહેબ બોલો. હા સાહેબ થોડા કામમાં છે. એ હારું હાલો કહી દઈશ હો. એ હા. અય સાહેબ, અય સાહેબ, અય સાહેબ. હે કોણ? શું થયું શું થયું? એ કમિશનર સાહેબ નો ફોન આવ્યો તો. હે હા. શું કીધું? એ ઓલો મોટો ચોરી નતો કરતો, હા એને આજ ફાંસી દેવાની હે. અરે બાપ રે. હા હું હોઈ જોઈને કીધું ને તે. ના એ નથી કીધું, મેં કામમાં એમ કીધું તું. તો વાતો નહીં. હાલો દે દે ફાંસી. એ બોલો મહાન ચોર ક્યાં ગયો? એને બહુ ચોરીઓ કરી છે, હીરાના કારખાના તોડ્યા છે, કેટલી બધી બેકુ તોડી છે. હાથ છે ને? એ ઉઠ ઉઠ. કમિશનર સાહેબ નો ઓર્ડર આવ્યો, તને ફાંસી દેવાની છે. હા એ બહાર કાઢ બહાર કાઢ બહાર કાઢ બહાર કાઢ. હાલો દઈ દઈ અમથી કીધું કોઈને ફાંસી નથી. ગોલ ગોલ બારો કાઢ બારો કાઢ. ઓલું કારું કપડું તૈયાર રાખ્યો. ના પાડતો તો ઓછી ચોરી કરી. તા તો હીરાના કારખાના તોડી નાખ્યા, કરોડો રૂપિયાની ચોરી કરી. હવે તારમાં બધું પીડ્યું રહી છે અને તને ફાંસીનો હુકમ આવી ગયો. સાહેબ એવું ન કરતા ફાંસી ન દેતા મને. મારી બાયડી શું કરશે? મારું કાંઈ ન હાલે. કમિશનર સાહેબનો ઓર્ડર છે. આવતું તો ગયો. એ કાળું કપડું પહેરાવો ને પહેરાવો પહેરાવો. થોડીક વારમાં 9:45 તારું પૂરું. એ સાહેબ એને કારું લુગડું પછી પહેરવી, પેલા શેલી હિસ્સા તો પૂછો. અલા ઈ હાસું આપણે ફાંસી દઈને શેલી એસા પૂછી છે. હા એ અરે આ નહીં પૂછ લઉં. એ અમે જે મરતા હોય ને એની શેલી હિસ્સા પૂરી કરી છે. એટલે તારી શું શેલી હિસ્સા કહી દે પછી તને ફાંસી દેવા લઈ જાય. શું માંગુ શેલી સા શું માંગુ? કાંઈક આઈડિયો તો કરવો પડશે. નકર મારા દીકરા ફાંસી દઈને મને મારી નાખશે. શું કરવું? હા એક આઈડિયો છે. મારા ઘરે આવેલો જાવ, મારી બાયડીને મળવા, એ છે કાંઈક આઈડિયો કરીશ, ભાગી જાય. સાહેબ મારી શેલી સહી છે કે છેલ્લી વખત છે ને મારે મારી બાયડીને મળવું છે. શું ફરતી કહેતો? મારે મારી બાયડીને મળવું છે. તારી બાયડીને છેલ્લી વાર તારે મળવું છે? હા. કોક હોય તો ક્યાંક સારી જગ્યાએ જવાનું માગે, કોક હોય તો મા બાપને મળવાનું માગે. આને મારા બેટાની બાયડીને મળવું. આ કીધું જેલમાં છે ને એટલે યાદ આવતી હોય ને. આ કે છેલ્લે છેલ્લે એકવાર એ કાકા તારા જેવો તો મેં કોઈ ભાઈ નથી. તારી બાયડીને મળવું? હા. વાંધો નહીં, અમારે તો કીધું એ કરવું જ પડશે. શેરી આપણે પૂરી કરી જ છે ને. હાલ તે તારી બાયડીને એકવાર ભેગો કરી દે. તાર ઘર ક્યાં છે? અમને ખબર તો છે સાહેબ. હા ગાડી કાઢ, ગાડી કાઢ. હાલ બેસ. એ આ બંધ કરો ને કે આ ભાઈ જાય છે. આ બંધ કરી દે, તું ગાડી બેસ. હાલ હાલ. મારો દીકરો કે મારી બાયડીને મળવું. એ ગાડી ચાલુ કરી, ગાડી ચાલુ કરી. એ હા બેજા, હા બેજા. આગળ વ્યાય ભલા મણા અહીંયા વાહે હું બે. હા બેસા. જો એટલી બધી બાયડી મળવાની ઈચ્છા થઈ ગઈ. હા. મને તો નકરા દાંત જ આવે ભલા મણા. એ જાઓ યાર, ધીરે જાવ છે. આ તારું ઘર છે? હા. આ તારી બાઉ? હા. હે એ બેરી કોણ છે કોણ છે? હું સૌ. હાલે તમે આયા? હા. આ બસ વી આઈ. એ બે શેઠી. હા ભાઈ આજ છે ને મને ફાંસી દેવાના છે એટલે હું તને છેલ્લી વખત મળવા આવ્યો છું. એ બધું તો ઠીક, તમારી પાસે થોડાક પૈસા હોય તો આપો ને,
ખેતર ખેડવાનું બાકી છે અને મેં સાંભળ્યું છે જેલમાં કામ કરે ને એની દાડી આવે તો તમારી પાસે હોય ને તો આપો ને. પણ અહીંયા કણે જે પૈસા આવતા હતા જેલમાં એનું તો હું બીડીયું પી ગયો. હવે શું કરવું? અને ખેતર ખેડવાનું બાકી છે હજી. હા તો હવે શું કરવું? ખેતર તો ખેડવું પડશે. ઓય વાર ના લગાડવું ઉતાવળ રાખ. હા હા સાહેબ, ઘડીક ઘડીક. માં જો લે 2 મિનિટ સાહેબ. તારું જીવ પતાય ગાય ગાય. હા હા, ખેતર તો ખેડવું જ પડશે. કાંઈક આઈડિયો કરવો પડશે. અરે તું છે ને કાંઈ બોલતી નહીં. હું જે કહું ને એ તો ખાલી સાંભળ હો. હા તો સાંભળ. આજ દી સુધી મેં જે ચોરી કરીને એ બધો માલ આપણા ખેતરમાં ડાયટો છે. એટલે આમ જો આપણા ખેતરમાં એક ટ્રેક્ટરવાળાને ગરવા ન દેતી, લીટું ન કરતી, ન કરી બધો માલ નીકળશે ને હીરા સોનું તો ટ્રેક્ટરવાળા લઈ જશે. એટલે આમ જો ખેતર ખેડતી જ નહીં અને પછી તમ તાર તું નિરાયતે ખાજે હો. કોઈને ટ્રેક્ટરવાળાને વાળી ન કરવા દેતી. એ તારી પડે આ તું બોલ્યો ને એ બધું હું સાંભળી ગયો. સાહેબ તમે બધું સાંભળી ગયા? બધું આજે જેટલી ચોરી કરી તાર ખેતરમાં હંતાડ્યું ને એ બધું મારા દીકરાને આપણે જેલમાં મારી મારીને તોડી નાખ્યો. ક્યાં ચોરી કરી ક્યાં નાખ્યું કીધું નહીં. અને અહીંયા એની વહુને કેવો હટાયો તો. હા માયો એટલે કે ને શૈલેષ આવીને વહુને મળવાની પૂછી. તારી મને તને એમ કેમ ગાંડા હે? અમને બધી ખબર પડે હે. હે હવાન ફાંસી તને દેવી એ બધું જઈને ખોદીને કાઢ લઈ. હો હાલો અલે તાર ખેતર દેખાડ. સાહેબ એને દેખાડવું? દેખાડ. હું નથી દેખાડવાનો સાહેબ. ઓય બાપા રે, સાહેબ દેખાડું દેખાડું. દેખાડ દેખાડ હાલ. હા, હાલો. તારી કેમ પાવડા લઈ લ્યો. વાહ વાહ મેર પડી ગયો. બધું અમે કાઢી દઈશું, બધું કાઢી દઈશું. હાલ દેખાડ તાર ખેતર દેખાડ. હાલો દેખાડું સાહેબ. ગાડી આવે ભલ પડી રહી પછી ભલી લઈશું હવારે. એ તમે તું હાલ 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 હાલ. એ ફોન ની લાઈટ કરો. હાલો 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 હાલો. એ લાઈટ બાઈટ ચાલુ કરીને. હા હાલ ચાલુ જ છે. એ આ તાર ખેતર. હા સાહેબ આવું વાત ખેતર. અરે બાપ રે હીરા હોનું બધું કાઢ લઈ બધું. એ સમજો આથી ને ચાલુ કરી ખોદવાનું બરાબર. અહીંથી ને ચાલુ કરી હાલો. હાલો મણો ખોદવા જોર લગા કે હૈયા પછી સમજો ગાડી ભરીને ઘરે લઈ જાય. અચ્છા બોલા જો લાઈટ ચાલે. હે લાઈટ પકડે કેદી ઉભો. લાવ પકડો. હે કેદી ની બહુ લાઈટ પકડા મારા દીકરા. એ આને બધું ચોરી કરીને ભેગું કરીને આપણે લઈ જઈશું. હાલો જોર લગા કે હૈયા જોર લગા કે હૈયા જોર લગા કે હૈયા જોર લગા કે. મને તો કાંઈ સમજાતું નહીં. તું સાની મેની ઊભી રહે ને મુંજી બેઠ. ખોદો સાહેબ ખોદો. હોનું હીરા હીરા. ખોદો ખોદો હીરા હોનું હોનું માલા માલ. ખોદો ખોદો. અરે બાપ રે. એ મને 3 કલાકથી ખોદી હજી હીરા હોનું તો નીકળતું જ નથી. આ મહણીએ શા દાટું છે. તારી મને 3 કલાકથી ખોદી અડધું ખેતર ખોદ નાખ્યું. આ હોનું બનું શા દાટું હે. સાહેબ એ હું ભૂલી ગયો છું. ત્યારે તો આ કણે જાંબુડો હતો, આ બાજુ એક પીપરો હતો, એ કાંઈ નથી. ભૂલી ગયો છું હું. યાદ કર બારા ભાઈ યાદ કર. આયુ સાહેબ આ બાજુ જ હતું, આ બાજુ. અરે બાપ ખોદ્યા વગરનું બાઈક કીધું નહીં બાજુ. એ ખોદો ખોદો ખોદો. આ બધું શું થાય છે? આ પોલીસ વાળાએ અડધું ખેતર ખેડ નાખ્યું. મુંજી બેઠ તું. ચાલ મેં કીધું ખોદો સાહેબ ખોદો. ખોદો ખોદો હીરા નીકળશે. ખોદો હોનું નીકળશે. ખોદી મેં કીધું ઊભું થઈને પાણી ન પીધું અને આ અડધું ખેતર ખોદી નાખ્યું. ખોદો 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 ખોદો. હા ખોદો 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 ખોદો. ખોદો 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 હીરા મળશે હોનું મળશે. ખોદો. આ બાપરે
હવે તો આંખું ન ખુલતી. ખોદો ખોદો. આ બીજા સાહેબ ક્યાં ગયા? હાલ એ તો હુઈ ગયા. એ સાહેબ ઊભા થાવ. હીરા હોનું કાઢવાનું ઊભા થાવ. હીરા તેલ લેવા જો ને હોનું તેલ લેવા જો કાંઈ નથી કાઢવું ઉવા જો. અરે બાપરે. સાહેબ ઊભા થાવ. હીરા હોનું કાઢવાનું. હીરા મને હુવા દે ને. અરે બાપરે. એની મારે શું કરવું? ભોય થઈ એક તો. અરે બાપરે. શેઠો આવી ગયો. આખું ખેતર ખેડી નાખ્યું. કુકડો બોલ્યો. અરે બાપરે 100 વાગી છે. આખી રાત ખેતર ખેડ્યું. હવે તો મને ચક્કર આવે. હીરા નો નીકળ્યા હોવાનું નો નીકળ્યું. હુઈ જવું. અય હવે તો કયો આ બધું શું છે? આ પોલીસ વાળાએ આખું ખેતર ખેડ નાખ્યું. આગળ આવી તને કહું આમ જ વી એટલી બેસા તારો તો હો આ મારો પ્લાન હતો. આપણી પાસે ખેતર ખેડવાના પૈસા નતા ને તે મેં આવું ખોટું કીધું અને પોલીસ વાળા પાસે ખેતર ખેડવી નાખ્યું. આપણું ખેતર ખેડાઈ ગયું. હવે આમ જો ઘઉં બહુ વાઈ દીજે અને પછી તો ખાજે હો. એ હો. અરે તારી માને તારી પાસે ખેતર ખેડવાના પૈસા લેતા નથી. અમારી પાસે આખું ખેતર ખેડાયું. તારી માને આવો તે આઈડિયો કર્યો. અરે બાપરે અમને તો તે લબડાઈ દીધા. હે હે આને મારે દીદી આઈડિયો કર્યો હે. એમાં પૈસા નતા એટલે ઊભા થાવ ઊભા થાવ. હે હે અરે બાપરે. અમે કોઈ દી ઘીરે ઊભા થઈને પાડે ને પિતા અને તે અમારી પાસે આખું ખેતર ખેડાયું. આને આઈડિયો કર્યો તો આ ખેતર ખેડવાના પૈસા નતા ને એટલે આપણી પાસે ખેતર ખેડાયું ને. રહ્યો જો રહ્યો તને તો મારી મારે તોડી નાખવો. આખી રાત આપણે ખેતર ખેડાયું. તને તો જઈને સીધી ફાંસી દેવી પડશે. હાલો હાલો. કોકને ખબર પડે ને એ પોલીસ વાળાએ ખેતર ખેડ્યું એ પેલા ભાગજે. હાલો હાલો. મારી દીકરી આ હેપેલી છે. નીકળો 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 નીકળો.